So now we are going to complete the remaining PYQs of the chapter fluid mechanics and surface tension and viscosity. Okay, चलो स्टार्ट करिए. ध्यान અહીંયા હશે તો લાસ્ટમાં આઈ થિંક બસ અહીંયા જ પહોંચ્યા હતા ને આપણે. ઓકે, જોઈ લેજો તમારી રીતે ક્વેશ્ચન એકાદો બાકી હોય છે. લાસ્ટમાં પેલા પાર્ટ 1 ના થોડાક બાકી હતા ને 4-5, એ પણ આમાં અટેચ કરી દીધા છે, એટલે ત્યાર પછી વિસ્કોસિટીને સ્ટાર્ટ થાય એટલે બાકી કંઈ રહે નહીં. ઓકે, ચલો. તો તમને એમ કહે છે પાણીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેના પાણીનું સ્તર જાળવેલું છે. અચ્છા, જાળવેલાનો મતલબ શું કરશો બોલો? તો જાળવેલાનો મતલબ તમારે આ રીતે સપોઝ માની લો પાણીની ટેન્ક છે, ધ્યાન અહીંયા વ્યવસ્થિત રીતે પૂછું તો બોલવાનું છે. જાળવેલાનો મતલબ જ્યારે આમાં આપણે છિદ્ર બનાવશું તો આ પાણી ક્યાં જશે? નીચે. પણ એની સ્પીડને આપણે ધ્યાનમાં લેશું નહીં, કારણ કે એ સ્તર આપણને એવું લાગશે જાણે કે ચલતું જ નથી, સ્થિર છે. કેવું છે? સ્થિર. એટલે જાળવેલાનો મતલબ કરવાનો આનો વેગ તમારે માનવાનો 0. કેવો માનવાનો? 0. હાલાકી આપણી પાસે જે ફોર્મ્યુલા છે એ વેગ 0 માનેલું જ ફોર્મ્યુલા છે. ઓકે, તેની દિવાલમાંના 2 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળ, તો શું આપેલું છે? R. ચલો, હવે તમે કેટલા બધા MCQ કરી નાખેલો, તમારી માસ્ટરી થોડીક સારી હોવી જોઈએ, બરાબર? તો આ સાઈડ આવી જાઓ. તો 2 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર છિદ્રમાંથી દર મિનિટે આટલું કદ બહાર આવે છે. હવે જો તમને લાસ્ટ PYQs યાદ હોય તો તમને ખબર હશે, દર મિનિટે કદનું બહાર આવવું એટલે એ થાય રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ. શું થાય? રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમ. રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્યુમને આપણે શું કહેતા? ક્યુ બરાબર આપણી પાસે સૂત્ર હતું A × V. આમાં V કરવામાં ધ્યાન રાખવાનું, ખબર છે ને? વોલ્યુમનો કેપિટલ આવશે, કન્ફ્યુઝ ના થઈ જાય. તો એક હતું AV અને બીજું હતું આપણી પાસે V/T. આ બે ફોર્મ્યુલા છે. તો અહીંયા તમને આપેલું છે V/T આપેલું છે 0.74 મીટર ક્યુબ. તો આ તો મીટર ક્યુબ એટલે કેવું છે? SI. એટલે અહીંયા શું લખીશ? 0.74 બાય આ મીટર ક્યુબને T કેવું આપેલું છે? દર મિનિટે. એટલે કેટલું આવશે? 60. તો ટાંકીમાં પાણીના સ્તરથી ખુલ્લા ભાગના કેન્દ્રની ઊંડાઈ જોઈએ છે. માની લો કે અહીંયા આપણે છિદ્ર બનાવેલ છે. અરે હા કે ને? તો એને શું જોઈએ છે? ટાંકીમાં પાણીના સ્તરથી ખુલ્લા ભાગની કેન્દ્રની ઊંડાઈ, એટલે આ જોઈએ છે. બોલ હા કે ને? આને આપણે જો કે D નથી કહેતા, આપણે શું કહીએ છીએ? H. તો એકદમ સિમ્પલ ક્વેશ્ચન તમને આપેલો છે. Q તમને આપી દીધું છે. Q ઇક્વલ્સ ટુ શું છે? AV. આ A એટલે ટાંકીનું ક્ષેત્રફળ કે છિદ્રનું ક્ષેત્રફળ? છિદ્રનું ક્ષેત્ર. ટાંકીનું ક્ષેત્રફળ ન હોય, કોનું ક્ષેત્રફળ હોય? છિદ્રનું. જે જગ્યાએથી બહાર આવે છે ફ્લુઇડ, આમ આવશે બહાર, તો આનું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું હોય ને. તો બસ આખું તમારી પાસે સામે જ છે. તો તમને જે લખેલું છે AV ઇક્વલ્સ ટુ શું છે? આટલું છે આપણી પાસે. A એટલે શું મૂકી શકું? πr². V એટલે શું મૂકી શકું? √2GH ઇક્વલ્સ ટુ 0.74/60. ચલો, પાઈને આ સાઈડ આવવા દેશું. બોલ હા કે ને? પછી R કેટલા આપેલા તમને? 2 સેન્ટીમીટર. તો 2 નો વર્ગ કરશો એટલે કેટલી થઈ જશે? 4. અને સેન્ટીમીટર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર જશો એટલે 10⁻⁴. પછી બે સાઈડ શું લઈ લેશું? સ્ક્વેર. હવે તમને એ કહી દો, આ બે સાઈડ સ્ક્વેર લેશું એટલે પાઈનો શું થશે? સ્ક્વેર. તો પાઈના સ્ક્વેર છે એને આપણે કેટલી ગણીએ છીએ? 10. એટલે સિમ્પલ સિમ્પ્લિફિકેશન આવશે. ખબર પડી? ચલો, પહેલો દાખલો છે, કરી દો સિમ્પ્લિફિકેશન કે જાતે કરશો? જાતે કરશો તો બસ સિમ્પલ જ છે. આમાં કોને સબ્જેક્ટ બનાવવાના છે? H ને. ચલો, ક્લિયર છે બધા? ઓકે, ચલો, ગુડ છે. નેક્સ્ટ આગળ વધીએ. એ ત્રિજ્યાવાળા હોઝ પાઇપ એટલે વન ટાઈપ ઓફ પાઇપ ગણવાનો, બરાબર? એ ત્રિજ્યાવાળા હોઝ પાઇપમાંથી સમક્ષિતિજ ઝડપ V સાથે રો ઘનતાનું એક પ્રવાહી બહાર આવે છે અને છિદ્રને અથડાય છે. પ્રવાહીનું 50% છિદ્રમાંથી પસાર થાય છે, 25% તેનું વેગમાન ગુમાવે છે અને 25% સમાન વેગથી પાછું આવે તો છિદ્ર પરનું પરિણામી દબાણ મેળવો. આવા દાખલાઓમાં પ્રોબ્લેમ શું થાય? ક્વેશ્ચન સમજવો. શું થાય? ક્વેશ્ચન સમજ. તો અહીંયા થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે. કઈ રીતે? એ ત્રિજ્યાવાળો હોઝ પાઇપ છે, થોડોક મોટો હોઝ પાઇપ બનાવું છું તમને વધારે સમજાય એટલા. તો આ હોઝ પાઇપ છે. આ હોઝ પાઇપની જે ત્રિજ્યા છે એ કેટલી આપેલી છે? A. કેટલી આપેલી છે? A. એ ત્રિજ્યાવાળા હોઝ પાઇપમાંથી સમક્ષિતિજ ઝડપ V સાથે, તો અહીંયાથી જે આખું આ જે ફ્લુઇડ છે ને, આ જે ફ્લુઇડ આની અંદરથી બહાર નીકળવાનું છે, અહીંયાથી ખબર પડે છે? તો એમાં જે બહાર નીકળે એની ઝડપ કેટલી છે? V. અને એની ઘનતા કેટલી આપેલી છે? ρ. છિદ્રને અથડાય છે. હવે અહીંયા પાછું કોઈ નવું છિદ્ર છે. આ જ એની કહાની હતી મેઇન સમજવાની. આખો પાઇપ છે, આખો પાઇપ ખુલ્લો છે નહીં. આખું એવું સમજો, મોટો પાઇપ હોય, પાઇપમાંથી બહાર નીકળવા માટે ક્ષેત્રફળ કેવું આપેલું છે? નાનું એવું. તો આટલું અમથું છિદ્ર છે. ખબર પડી કે નહીં? હવે શું થશે? આ બધું પાણી અથડાશે. તો શું લાગે? બધું બહાર નીકળી જશે? બધું તો બહાર નહીં નીકળે, ખાલી આટલામાંથી જે હશે એ બહાર નીકળશે. તો તમને એમ કહે છે પ્રવાહીનું 50% છિદ્રમાંથી પસાર થાય. 100% પાણી આપાત થયું, એમાંથી કેટલા ટકા બહાર નીકળી ગયું? 50%.
અચ્છા, આ 50% તું ઇમેજિન કર, તો આ 50%ના જે પાર્ટિકલ્સ હશે, ફ્લુઇડ પાર્ટિકલ હશે, વોટર મોલિક્યુલ્સ હશે, એને કોઈ ડિસ્ટર્બન્સ થશે કે એને તો ખબર પણ નહીં પડે કે આપણે બહાર નીકળી ગયા, એને ખબર નહીં પડે. તું વિચાર, એક આટલો મોટો પાઇપ છે, અહીંથી આમ કરીને આમ પાણી જાય છે, આખું ખુલ્લું હોત તો બધા જ શાંતિથી બહાર નીકળી જાય, પણ આખું નથી ખુલ્લું. કેટલું ખુલ્લું છે? અડધું, એવું સમજ કાંઈક. તો જેટલું ખુલ્લું છે એમાંથી તો કેવું જશે? સીધું નીકળી જાય. એટલે 50% લિક્વિડ એવું છે કે જે આપણી માટે કશું કામનું છે નહીં. વધ્યું કેટલું? 50%. એ 50% છે એ અથડાશે. શું થશે? અથડા. એ 50%માંથી એમ કહે છે 25% તેનું વેગમાન શું કરે છે? ગુમાવે. એટલે વેગમાન જ્યારે ગુમાવે કોઈ પદાર્થ, તો એ બધી એનર્જી સામેવાળાને આપી દે. કારણ કે તમે બળનું સૂત્ર શીખાતા, F = dp/dt, રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ. તો બધું આપી દેશે, એટલે એ આપી દે. 25% સમાન વેગથી પાછું. આ રિફ્લેક્શન છે ને એ થોડુંક હટકે છે. જ્યારે કોઈ સપાટી, જો માન લે આ સપાટી છે, આ સપાટીનું આમ કરીને આમ સપોઝ માન લો કે મોમેન્ટમ આપું. શું આપું? મોમેન્ટ. તો હું બે રીતે મોમેન્ટમ તમે આપો. તમે આવા દાખલા ગણ્યા છે, પણ તમને કદાચ ભૂલાઈ ગયું હોય તો હું તમને રિપીટ કરાવી દઉં. લોઝ ઓફ મોશનની અંદર તમે ગણાવો કે જ્યારે તમે સપાટી ઉપર આમ કરીને આમ સપોઝ માની લો કે મોમેન્ટમ આપ્યું, તો બે રીતે આપો. કાં તો મોમેન્ટમ રિફ્લેક્ટ થઈને ક્યાં આવે? પાછું. અને કાં તો ખાલી મોમેન્ટમ જાય, પાછું કાંઈ આવે નહીં. હું તમને એમ પૂછું કે બેમાંથી કયા કેસમાં દિવાલને વધુ બળ લાગશે? રિફ્લેક્ટ થઈને પાછું આવે એમાં, કે ખાલી લાગીને પૂરું થઈ જાય એમાં? રિટર્ન આવે ને એમાં ડબલ લાગે. કેટલું લાગે? ડબલ. જવાનું mv, આવવાનું -mv, એટલે mv અંતિમ માઇનસ પ્રારંભિક એટલે 2mv થાય. તમારા દાખલા ગણ્યા છે, યાદ કરો. એની જગ્યાએ ખાલી આપ્યું જ હોય તો mv, અંતિમ કેટલું? 0, એટલે ચેન્જ ઇન મોમેન્ટમ કેટલો આવ્યો? mv. તો જ્યારે એબ્ઝોર્બ થાય ને મોમેન્ટમ, જ્યારે એબ્ઝોર્બ થાય ત્યારે mv હોય. કેટલું હોય? m. પણ રિફ્લેક્ટ થાય તો 2mv હોય. એટલે અહીંયા તમારી પાસે બે વસ્તુ છે. તો ટોટલ અમાઉન્ટ જેટલી હતી, હવે જોજો તમે આખે આખું બંધ હોત ને, આખે આખું, તો આની ઉપર કેટલું ફોર્સ લાગત? ગયે પીવાયક્યુના લેક્ચરની અંદર આપણે એક ફોર્મ્યુલા શીખાતા કે પાણીના પ્રવાહ જો વેલોસિટી v હોય, ઘનતા ρ હોય, તો એના વડે લાગતું બળ કેટલું હોય? F = ρ(a)v². આખું ક્ષેત્રફળ એ હતું, એટલે કેટલું લાગે? ρ(a)v². જો એને એમ કીધું હોત કે 100% બંધ છે, આની ઉપર લાગે છે, શોષાઈ જાય, તો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ પ્રશ્ન એ છે 50% તો નીકળી ગયો, તો વધ્યું 1/2. કેટલું વધ્યું? 1/2. એ 1/2 નું છે એ પૂરેપૂરું મળશે કે કોઈમાં વધારે મળશે, કોઈમાં ઓછું મળશે? કોઈમાં વધારે મળશે, કોઈમાં ઓછું મળશે. પેલા ભાગ હતો 100%. કેટલો હતો? 100. એના બે ભાગ પડ્યા 50. 50 તો આપણને કશું હેલ્પફુલ થયું નહીં, એ જતું રહ્યું શાંતિથી, એને આપણે ખબર પણ નથી. આપણે પાછળ વધ્યું કેટલું? 50%. એ 50%ના પાછા કેટલા ભાગ પડ્યા? 2. 25% અને 25%. એ 25% એટલે આખું હોત તો કેટલું હોત? ρ(a)v². તો 25% એટલે કેટલું થયું? 1/4 ρ(a)v². 1/4 ρ(a)v². જો I શોષાઈ ગયું હોત તો કેટલું ગણત? 1/4. પણ આમાંથી આ એક છે એ શોષાઈ ગયું, એટલે કેટલું ગણીશ? 1/4. એક છે એ શોષાઈ ગયું, એનું પરાવર્તન થયું. ઇફ there is reflection, then momentum, the effect of the force will be twice. તો આને હું 1/4 નહીં ગણું, આને કેટલું ગણીશ? 2/4. This is the twist of the question. ખબર પડી કે નહીં? તો બોલો, તમને એમ કહે છે કે કેટલું પરિણામી દબાણ પૂછ્યું, પણ દબાણ એટલે શું હોય? P = શું હોય? F/a. અહીંયા ક્ષેત્રફળ કેટલું છે? સ્મોલ a. F કેટલું લાગતું હશે? તો જો F છે ને ચેન્જ ઇન મોમેન્ટમ હોય, ચેન્જ ઇન મોમેન્ટ, તો 1/4 ρ(a)v² પ્લસ 2/4 ρ(a)v². આ 2/4 ખબર પડી ને બધાને? ચલો, તો અહીં લખીશ, એટલે શું લખીશ? 1/4 પ્લસ 2/4 ρ(a)v² બાય a. અને a શું થઈ જશે? કેન્સલ. આ કેટલા આવશે? 3/4. તો 3/4 ρ(v²). દેટ ઇઝ ધ આન્સર. ખબર પડી દરેકને? પણ જો આમાં તમને સૂત્ર યાદ હોય ને મિત્રો, ρ(a)v² ના આવા બધા, તો કામનું. પછી તમે ρ(a)v² જ ડિરાઈવ કરવા જાઓ, ખબર ડેરિવેશન કેવડું થયું હતું લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું, તો એનો કોઈ મતલબ બનતો નથી. દેટ ઇઝ વાય ફોર્મ્યુલા ઇઝ ધ મેઇન કી ટુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ. ઓકે, લાંબુ નળાકાર પાત્ર પ્રવાહી, સમજાણો ને બધાને? ખબર પડી ને? લાંબુ નળાકાર પાત્ર પ્રવાહીથી અડધું ભરેલું છે. ઓકે, જ્યારે પાત્રને પોતાની શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, પ્રવાહી દિવાલની આ છે ભ્રમણવાળા. તમે મને કહેતા હતા ને ઓમેગા, જો આવી ગયો ઓમેગા, બરોબર? ભાગ્યમાં હોય કે નહીં? મારો ટાઈમ ક્લાસમાં નહીં જાય, બરોબર? હવે આ દાખલામાં થિયરી આવી જશે. ઓકે, ઓટોમેટિક. તો પ્રવાહી દિવાલની નજીક ઉપર ચડે છે. જો પાત્રની ત્રિજ્યા 5 સેમી, ચલો એને છોડો, પહેલાં થિયરી આપણે થોડીક સમજી લઈએ. જ્યારે પણ તમને કોઈ પાત્ર આપે, તો પાત્રની અંદર આ રીતે કોઈ પણ ફ્લુઇડ છે ભરેલું હોય. હવે તમે ફ્લુઇડને ઘુમાવવાનું ચાલુ કરો.
99.99% કેસમાં તમને એક્સિસથી ઘુમાવવાનું કહેશે એની મિડલ, કારણ કે તમને ચેન્જ કરે તો આમાં બહુ લોંગ કેલ્ક્યુલેશન થઈ જાય, એટલી નહીં કરે. તો અહીંયાથી આને આમ કરીને ઘુમાવું છે, આમ ઘુમાવો. હવે તમે આમ તો ન પાત્ર તો ન ઘુમાવીને ક્યારે જોયું, પણ તમે નાના હતા ત્યારે ક્યારેક ડોલમાં આમ કરીને આમ હાથ ફેરવે, ખબર છે ને, તો આખું પાણી છે એ કેવું ઉમળાકાર થઈ જાય ને, પાણી આમ ઉપર ચડે સપાટી. અહીંયા સપાટી હોય ત્યાં રહેશે કે ઉપર જતી રહેશે? ઉપર જતી. તો બીજો શેપ હું જ્યારે બનાવું, સપોઝ માની લો આ જ પાત્ર છે અને આ પાત્રને જ્યારે હું અહીંયા આ એક્સિસને અનુલક્ષીને આમ ઘુમાવું છું તો શેપ છે ને કંઈક આવો બનશે. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. આમ કરીને હજી સપોઝ માની લો પાત્રને ઉપર ચડાવી દઈ તો આમ કરીને ત્યાં આમ શેપ છે બનશે. ખબર પડી કે નહીં? આવી રીતનું અહીંયા હશે ફ્લુઇડ. શું હશે? ફ્લુઇડ. હજી આની કરતાં વધારે ઉપર ચડી શકે, કેટલું ચડે એની યાર આપણે કોઈ લેવા દેવા નથી, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે શાંત પાણી આવવું હોય અને ઘૂમતું પાણી, પાત્ર ઘૂમતું હોય તો આવું હોય. આને કહેવાય એંગ્યુલર વેલોસિટી. કેવી કહેવાય? એંગ્યુલર વેલોસિટી એટલે કોણ આવે? ઓમેગા. આની આ આકૃતિ હંમેશને માટે યાદ રાખો, એટલે તમને ઓમેગાવાળો કોઈ ક્વેશ્ચન છે ક્યારે પરેશાન ન કરે. આ એની વર્ટિકલ એક્સિસ જેને અબાઉટ ઘૂમે છે. શું કરે છે? ઘૂમે. કેટલા એંગ્યુલર વેલોસિટીથી ઘૂમે છે? ઓમેગા. આ જે જગ્યા સુધી પાણી ઉપર ચડ્યું હોય ને એને કહેવાય વાય. શું કહેવાય? વાય. અથવા એને એચ બી કહી શકે, આપણને કોઈ ફરક નથી પડતો. એચ કેવું છે? વાય કેવું છે? એચ નથી એટલા માટે કહેવું કારણ કે વાય અને એક્સનો રિલેશન બનશે. આને કહેવાય વાય, અને અહીંયાથી અહીંયા સુધીનું એક્સિસથી દિવાલ સુધીનું જે અંતર હોય એને આપણે શું કીધું? એક્સ. એટલે એક્સ અને વાય બનશે. ખબર પડી ગઈ? કશું આમાં હોતું નથી. હવે તમારે ખાલી સૂત્ર મૂકવાનું છે. તમે થોડાક વધારે ફાસ્ટ સમજી શકો એમ છો એટલે ફાસ્ટ સમજાવું છું કે અહીંયા જ્યારે પાત્ર ઘૂમશે પહેલાં એની ઇનિશિયલ વેલોસિટી, આ પાત્ર પાસે કોઈ વેગ હતો નહીં. તમારે હંમેશને માટે મેં તમને કેટલી વખત એવું કીધું હશે કે રોટેશનમાં તકલીફ પડે, હેલ્પ કોની લેવાની? કાઇનેમેટિક્સની. કાઇનેમેટિક્સ તમારું દ્રઢ ચેપ્ટર હોય. ખબર પડી કે નહીં? સમજો, એમાં તમને કોઈ ડાઉટ હોય નહીં. તો આનું ઇનિશિયલ વેલોસિટી જેને આપણે કહીએ V0 કેટલી છે? 0. ફાઇનલ વેલોસિટી કશી હશે મને ખબર છે નહીં, પણ મને બેન નક્કી કરતા માટે આવડે છે. V² - V0² = 2AD. અહીંયા આપણે આવું નહીં વાપરીએ. અહીંયા આપણે વાપરશું V² - V0² = 2GY, કારણ કે અહીંયા એક્સેલરેશન ખાલી કોણ હશે? G, અને D ની બદલે આપણે કોણ હશે? Y. આ કહાની ખબર પડી ગઈ? વેરી ગુડ. તો બસ પૂરું થઈ ગયું. મેજોરિટી કેસની અંદર ઇનિશિયલ વેલોસિટી હશે નહીં. ઇનિશિયલ વેલોસિટી 0, તો સૂત્ર શું થશે? V² = 2GY. તમે નાના હતા ત્યારે મેં તમને શીખવાડ્યું હતું V બરાબર R ઓમેગા. તો V² બરાબર શું લખશો? R² ઓમેગા² = 2GY. અમુક કેસમાં તમને પાણીની ઊંચાઈ આપી દીધી હશે, તમને ઓમેગા પૂછ્યું હશે. શું પૂછ્યું હશે? અમુક કેસમાં ઓમેગા આપી દીધું હશે. શું પૂછ્યું હશે? વાય. જે પૂછે સૂત્ર શું છે? R² ઓમેગા² = 2GY. આનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા તમે કોઈ બુકની અંદર થિયરી જોશો તો R નહીં કે આને શું કહેશે? X. તો શું હશે? X² ઓમેગા² = 2GY. પછી અમુકમાં લખેલું હોય X² / Y, ને પછી જેને જેમ લખવું એ રીતે લખે, એનાથી કોઈ ફરક પડતો નથી. મેઇન ફોર્મ્યુલા છે આ. હવે બોલ, તો આની અંદર શું પૂછ્યું છે? હા ચાલો આને થોડુંક સમજીએ આપણે. આ થઈ ગયું તમારું ફાઇનલ સૂત્ર. યાદ રહેશે? આ ના યાદ રાખવું હોય તમે આમ બી યાદ રાખી શકો કે ભાઈ R² ઓમેગા² = 2GH. તમને આ યાદ રહે તો આ R એટલે પાત્રની ત્રિજ્યા અથવા જે વમળ રચાણું છે એ વમળની ત્રિજ્યા R, અને ઓમેગા એટલે એની એંગ્યુલર સ્પીડ. 2G તો G છે, અને H એટલે હાઇટ. કેટલી હાઇટ સુધી પાણી છે ઉપર ચડશે? બોલ હા કે ને? બસ. તો અહીંયા શું જોઈએ તમને? તમને એમ કહે છે ભ્રમણ હોય તો કેન્દ્ર અને બાજુ વચ્ચે ઊંચાઈનો તફાવત, મતલબ તમારે શું જોઈએ છે? H. તો H ને કરતા બનાવી લ્યો તો H = શું થશે? R² ઓમેગા² / 2G. R આપેલ છે 5 સેન્ટીમીટર છે, એસઆઈમાં કન્વર્ટ કરવાનું, પછી મૂકવાનું. ઓમેગા આપેલ છે, પણ જો ઓમેગા શું આપ્યું છે? ઓમેગા આપ્યું છે ભ્રમણ ઝડપ પ્રતિ સેકન્ડ 2 ભ્રમણ, એટલે 2 રોટેશન પર સેકન્ડ. રોટેશનને ફેરવવા પડશે તો એક રોટેશન એટલે કેટલા થાય? 2π. તો અહીંયા શું લખશું? 2 × 2π / મતલબ બસ પૂરું થઈ ગયું. એટલે કેટલા આવશે? 4π રેડિયન પર સેકન્ડ. બસ આમાં મૂકી દેવાનું છે. યુ વિલ ગેટ ધી આન્સર. આવડશે બધાને? 100%? ઓકે ચલો, ગુડ કન્સેપ્ટ, વેરી ગુડ. આ આકૃતિ યાદ હોવી જોઈએ, સૂત્ર યાદ હોવું જોઈએ, બીજું કશું છે નહીં. હા, બાય ધ વે તમને કહી દો, આ સૂત્ર ત્યાં સુધી વેલિડ છે જ્યાં સુધી ઇનિશિયલ વેલોસિટી નથી. કાલ સવારે સપોઝ માની લો કોઈ ઇનિશિયલ વેલોસિટી આપે તો પછી ઇનિશિયલ વેલોસિટીને ધ્યાનમાં લેવાની. ચલો નેક્સ્ટ શું છે? એક પાતળી નિયમિત નળીને શિરોલંબ સમતલમાં R ત્રિજ્યાના વર્તુળમાં વાળેલ છે. તો દેખાય જ છે R ત્રિજ્યાના વર્તુળમાં વાળેલ છે. રોવન અને રોટુ ઘનતાઓ ધરાવતા સમાન કદના, તો કદ કેવું છે બેયનું? સેમ. સમાન કદના અમિશ્રણીય પ્રવાહી છે, એકબીજામાં મિક્સ નથી થતા, અર્ધવર્તુળને ભરે છે. સામાન્ય આંતરપૃષ્ઠમાંથી પસાર થતા ત્રિજ્યા સદિશ અને શિરોલંબ વચ્ચેનો ખૂણો.
તો જો ભાઈ એને આકૃતિ આપી છે પણ આકૃતિમાં જ મિસ્ટેક છે. કેવી રીતે તમને શું કીધું છે? સામાન્ય આંતરપૃષ્ઠ. સામાન્ય આંતરપૃષ્ઠ એટલે એને કહેવાય ઇંગ્લિશમાં કોમન ઇન્ટરફેસ. શું કહેવાય? કોમન ઇન્ટરફેસ. આ દાખલો બહુ પોપ્યુલર થયો હતો, મતલબ જે તે સમય 2018માં આવ્યો ત્યારે, મતલબ જેઈ વાળા માટે આ અલગ પ્રકારનો દાખલો હતો. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાવ શું કામ? હમણાં તમે સમજી જાશો. સામાન્ય આંતરપૃષ્ઠમાંથી પસાર થતા ત્રિજ્યા સદિશ અને શિરોલંબ વચ્ચે ખૂણો કેટલાનો છે? આની રકમ થોડીક આપણે મતલબ આ જ છે પણ આપણે ખાલી થોડીક અલગ રીતે અહીં રિપ્રેઝન્ટ કરીએ. ધ્યાન અહીંયા હશે. તો ન્યૂ આકૃતિ બનાવીએ તો માની લો કે હું તમને એમ કહું કે માની લો કે અહીંયાથી લિક્વિડ છે ભરવાનું ચાલુ કર્યું છે. આ ρ1 ડેન્સિટીવાળું લિક્વિડ છે. કેટલું? ρ1. માની લો કે અહીંયા સુધી ભરેલ છે. ખબર પડી કે નહીં? અને ત્યાંથી કયું લિક્વિડ છે આપણી પાસે? ρ2 ડેન્સિટીવાળું. તો ρ2 ડેન્સિટીવાળું લિક્વિડ સપોઝ માની લો કે આનો ડાયામીટર પત્તો હોય ને ત્યાં સુધી આવવાનું છે. એક્ઝેક્ટ ડાયામીટર બને ના બને કન્સિડર કરી લેજો. માની લો કે અહીંયા સુધી છે. એક્ઝેક્ટ હોય ગાંડા. ચલો માની લો કે આનું અહીંયા સુધી છે આવે છે. બરાબર છે? જેટલો આવે હજી નથી. હવે ભાઈ ચલાવી લેજો. ભાઈ ટાઈમ નહીં પછી એટલો બધો. ચલો તો આ છે આપણું વર્ટિકલ. કોણ છે? વર્ટિકલ. અને આ છે આપણી કોમન ઇન્ટરફેસ. એટલે કોમન ઇન્ટરફેસ વળી ગઈ બિચારી. ચલો કોમન ઇન્ટરફેસ અહીંયા છે. તો આ બંને વચ્ચે જે ખૂણો છે ને થીટા એ આપણને પૂછેલો છે. ધીસ ઇઝ ધ સિમ્પલ ક્વેશ્ચન. મેઇન થિંગ છે આમાં જીઓમેટ્રી. થોડી ઘણી ભૂલ કરશું એટલે આન્સર આવશે નહીં. બરાબર? ચલો તો ધ્યાન અહીંયા હશે. તો રેડિયસ કેટલી આપેલી છે તમને? R. એનો કોઈ પ્રશ્ન નથી. આ પોઈન્ટને માની લો હું તમને એમ કહું કે આ આપણી રેફરન્સ સપાટી છે. કેટલી સપાટી છે? રેફરન્સ. આપણે અહીંયા પ્રેશરને છે ઇક્વેટ કરવાના છે એવું સમજીએ. બરાબર? તો માની લો કે અહીંયાથી લઈ અહીંયા સુધીની હાઈટ છે એ છે h1. કેટલી છે? h1. ચલો પહેલાં h1 મેળવો હતો. તો h1 ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? આખું કેટલું છે? R. હવે જો આખું તમારી પાસે છે R, તમારે અહીંયા સુધીનું છે એ જોઈએ છે. આ જેમ R છે એમ આ પણ કોણ છે? R. આ કેટલું છે? R. તો ધ્યાનથી જોજો વ્યવસ્થિત રીતે. અહીંયા કેટલું છે? થીટા. તો આ થીટા, તો આ કેટલું હશે? 90 માઇનસ થીટા. તો આટલો જે ભાગ છે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી એ કેટલો હશે? R સાઇન થીટા. R સાઇન થીટા. તો h1 ઇક્વલ્સ ટુ શું આવશે? R માઇનસ R સાઇન થીટા ઇક્વલ્સ ટુ R કોમન તો શું આવશે? 1 માઇનસ સાઇન થીટા. ના ખબર પડી? ચલો h1 મળી ગયું. હવે એવી રીતે હું જ્યારે આ સાઈડ જોઈશ ને તો આ પોઈન્ટને આ પોઈન્ટ સુધી હું જોઈશ તો અહીંયા ઉપર ડેન્સિટી માની લો આની ડેન્સિટી આપેલી છે તમને ρ1. કેટલી આપેલી છે? ρ1. આની ડેન્સિટી કેટલી છે? ρ2. ખબર પડે છે? આની ડેન્સિટી માની લો કેટલી છે? ρ2. તો અહીંયા જો આપણી પાસે જ્યારે અહીં ઇક્વેટ કરશું તો આપણી પાસે 3 પ્રકારની હાઇટ આવશે. એક આટલી આવશે, પછી એક આટલી આવશે અને પછી એક આટલી આવશે. અથવા આનો ગણવી હોય તો બે જ વિભાગની અંદર આપણું પૂરું થઈ જાય એમ છે. એક આટલી આવશે અને એક અહીંયાથી લઈને આટલી આવશે. બોલ હા કે ના? આખી સેમ ડેન્સિટીની હાઇટ છે. સમજાય છે? તો માની લો આ h1 છે. પહેલાં આપણે આ સેમ ડેન્સિટીવાળાને ગણ નાખીએ એટલે આટલી h2 ગણ લઈ. શું ગણ લઈ? h2. ચલો બોલો તો h2 ઇક્વલ્સ ટુ શું આવશે? આ ક્યાંથી આવી ગયું ભાઈ? ચલો h2 ઇક્વલ્સ ટુ શું આવશે? h2 એટલે કેટલી હાઇટ છે? આટલી જ ગણવાની છે ખાલી. આટલી ગણવી હોય તો આ કોણ છે? R. અને આ કોણ છે? R cos થીટા. તો આખું કેટલું હતું? R માઇનસ R cos થીટા. તો R માઇનસ R cos થીટા એટલે R ઇન્ટુ 1 માઇનસ cos થીટા. હવે ગણો h3. તો h3 કેટલી આવશે તમારી પાસે? તો h3 અહીંયા આટલી કેટલી છે? અહીંયા સુધીની જે હશે એ કેટલી છે? R cos થીટા. આ 90 આની સાથે 90 બનાવતો આ લાઈન આવશે. આ થીટા આ કેટલો? 90 માઇનસ થીટા. તો આ કેટલું? થીટા. આ કેટલું? R. તો આનું જે હાઇટ અહીંયા સુધી બનતી હશે અહીંયા ગણો આટલી. તો આ કેટલી હશે? હજુ જેને ના ખબર પડે ફરીથી એકવાર કહી દો. પહેલાં શું મેળવું? h2. h2 એટલે આટલી જ અમથી હાઇટ છે. આટલી અમથી હાઇટ છે તો આખું કેટલું છે? R. એમાંથી કોને બાદ કરશું? R cos થીટા. કરી નાખ્યા R ઇન્ટુ 1 માઇનસ cos. હવે h3 ગણશો એટલે h3 કેટલી આવશે? આટલી. આટલી એટલે કોણ આવશે? આ છે R cos થીટા અને આ છે R સાઇન થીટા. તો h3 આવશે તમારી પાસે R cos થીટા પ્લસ R સાઇન થીટા. આ બેમાંથી કોમન શું નીકળશે? R. આન્સર શું આવશે? cos થીટા પ્લસ સાઇન થીટા. હવે આપણે ખાલી પ્રેશર ઇક્વેટ કરવાના છે આ રેફરન્સ સરફેસને ધ્યાનમાં રાખીને. તો પ્રેશર ઇક્વેટ કરવાની શરૂઆત કરો તો શું આવશે? ρg h1 ઇક્વલ્સ ટુ ρg h2. આ ડેન્સિટી કોણ હતી? 1. આ ડેન્સિટી પણ કોણ હતી? 1. પછી ઉપર શું બનાવ્યું? ρ2 gh3. આ કહાની ખબર પડી ગઈ દરેકને? ઉપર આ ρ2 વાળું એની હાઇટ આપણે કેટલી માનેલી છે? h3. આમ દર્શાવ્યું નથી, ખાલી દર્શાવી દો. અહીંયા કેટલી છે તમારી પાસે? h3. ઓકે ચલો તો બસ g અને g શું થઈ જશે? કેન્સલ. ρ1 આપણે કશું જોઈતા નથી. ρ1 ઇન્ટુ h1 એટલે કેટલા છે? R ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા આવશે? ρ1.
H2 એટલે કેટલા થઈ જશે? R into 1 minus cos theta. R into શું આવશે? 1 minus cos theta પ્લસ રો 2, G તો કેન્સલ થઈ જાય. H3 કેટલું છે આપણી પાસે? R into cos theta પ્લસ sin theta. ના ખબર પડી? ચલો R અને R શું થઈ જશે? કેન્સલ. અંદર ગુણી નાખો તો અહીંયા શું આવશે? રો 1 minus રો 1 sin theta equals to રો 1 minus રો 1 cos theta પ્લસ અહીંયા શું આવશે? રો 2, આ 2 નથી કર્યા, રો 2 cos theta પ્લસ રો 2 sin theta. આવું થશે. બોલ હા કે ના? તો રો 1 અને રો 1 શું થઈ જશે? કેન્સલ. હવે આ જો આ કોણ છે? માઇનસ રો 1 cos theta. આ સાઈડ આવે તો પ્લસ. એ બેમાંથી કોમન શું નીકળે? રો 1. રો 1 કોમન નીકળશે તો શું આવશે અહીંયા? cos theta માઇનસ sin theta અને ઇક્વલ્સ ટુ અહીંયા કોણ કોમન નીકળશે? રો 2. એ કોમન જ હતા પહેલેથી. ચલો cos theta પ્લસ શું આવશે? sin theta. આવું કંઈક થશે. ક્લિયર છો બધા? ઓકે ગુડ. તો હવે આપણે શું કરવાનું છે? હે cos વડે ભાગી નાખો બે સાઈડ આને, એટલે અહીંયા શું આવશે તમારી પાસે? રો 1 into 1 minus tan theta અને અહીંયા શું આવશે? રો 2 into 1 plus tan theta. એટલે શું આવશે તમારી પાસે? તો કે આપણે શું જોઈએ છે? tan theta જોઈએ ને, તો હજી આને ગુણવા તો પડશે જ ને પાછા અંદર. બહુ કેરિયાણ. ચલો રો 1 ને ગુણો એટલે શું આવશે? રો 1 minus રો 1 tan theta પ્લસ રો 2 પ્લસ રો 2 બરાબર તો કર. ચલો ઇક્વલ્સ ટુ રો 2 પ્લસ રો 2 tan theta. ફાઇનલી આપણી પાસે tan theta આવી રહ્યા છે. ચલો તો શું કરશું? આ પ્લસ આ સાઈડ આવે તો માઇનસ, માઇનસ આ સાઈડ આવે તો પ્લસ. તો અહીંયા શું આવશે તમારી પાસે? રો 1 માઇનસ રો 2 ઇક્વલ્સ ટુ આ માઇનસ આ સાઈડ આવે પ્લસ, કોમન કોણ નીકળશે? tan theta અને એમાં શું આવશે? રો 1 પ્લસ રો 2. તો tan theta ઇક્વલ્સ ટુ મિત્રો થશે આપણી પાસે રો 1 માઇનસ રો 2 બા રો 1 પ્લસ રો 2 અને થીટા ઇક્વલ્સ ટુ હશે આપણી પાસે tan ઇનવર્સ રો 1 માઇનસ રો 2 બાય રો 1 પ્લસ રો 2. ધીસ વોઝ ધ સિમ્પલ ક્વેશ્ચન. બરાબર છે? ચાલો હવે ફરીથી એક વાત તમને કહી દો. ટૂંકમાં તમે જ્યારે પ્રેશર ઇક્વેટ કરો છો, પ્રેશર જ્યારે ઇક્વેટ કરો છો ત્યારે તમારે આ પોઈન્ટ સુધી ઇક્વેટ કર્યું હતું ને, આ સરફેસ સુધી, તો આ સરફેસ સુધીનું બધું ફ્લુઇડ ધ્યાનમાં લીધું, તો આ સરફેસ સુધીનું બધું ફ્લુઇડ તમારે ધ્યાનમાં લેવાનું થાય. 3 હાઇટ છે, 3 એક વખત પ્રેક્ટિસ કરવાની. બરાબર? એટલે ખબર પડી જશે. રેડી? કહાની ક્લિયર? ચલો આગળ વધો. હવે તો બસ લખવું જ તમારે, પછી શાંતિથી લખી નાખજો વિડીયો છે. ઓકે, તો ધ્યાન અહીંયા R1 R2 ત્રિજ્યા છે, L1 L2 લંબાઈની 2 નળીઓ છે, શ્રેણીમાં જોડેલ છે, ધારારેખી પરિસ્થિતિ હેઠળ દરેકમાંથી પ્રવાહી વહે છે. P1 અને P2 એ 2 નળીઓ વચ્ચેના દબાણનો તફાવત છે. જો P2 બરાબર 4 P1 હોય, L2 બરાબર, હવે જો યાદ રાખો, પ્રેશર, લેન્થ અને રેડિયસ. બોલતો એકવાર, પ્રેશર, લેન્થ અને રેડિયસ. હજી આની અંદર એક આપ્યું નથી ટર્મ, પણ બીજું આવે છે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. કોણ છે કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી? હજુ હાર્ડ બનાવો તો હજી કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટીને શું કરી દે? એડ. જો આ ટર્મ્સ છે એ ભેગા થાય તો એની માટેનો નિયમ છે એ પોઇસિલી આપેલો, અને પોઇસિલી એવું કીધું કે તમે જે શીખ્યા હતા ને Q ઇક્વલ્સ ટુ AV, યાદ આવે છે? ફ્લોરેટ. શું હતો? ફ્લોરેટ. એનું એને સૂત્ર આપેલું છે આના ટર્મમાં, Q ઇક્વલ્સ ટુ છે P ઇન્ટુ પાઈ R ટુ ધ પાવર 4 બાય 8 eta L. આવું થશે. હવે તમને એમ કહે છે કે ધારારેખી પરિસ્થિતિ હેઠળ છે બંને, તો બે માટે Q1 અને Q2 કેવા હશે? સેમ. Q1 Q2 સેમ હોય તો બસ ખાલી તમારે બે બાજુ શું કરવાના છે? કમ્પેર. કંઈ ખબર પડે છે? બે બાજુ કમ્પેર કરશો એટલે પ્રેશર અલગ અલગ છે, પાઈ બે બાજુ શું થઈ જશે? કેન્સલ. R અલગ અલગ છે એટલે R રહેશે 8 કેન્સલ, ઇટાઈ કેવા છે? કેન્સલ. ખાલી કોણ રહેશે? L. એટલે તમારે આવું લખવાનું થશે P1 R1 4 બાય, બોલાય અહીંયા શું આવશે? L1 ઇક્વલ્સ ટુ P2 R2 4 બાય L2. તમારે R2 જોઈએ. શું જોઈએ છે? R2. બાકી બધાની કિંમત મૂકી દો. ચલો, તો તમને એમ કીધું છે P1 P2 બે નળી વચ્ચે, જો P2 બરાબર કેટલા હોય? 4 P1. તો અહીં લખું છું P1 એઝ ઇટ ઇઝ રાખીએ, R1 4 રાખીએ, L1 L1 રાખીએ, ઇક્વલ્સ ટુ P2 ની જગ્યાએ કેટલા લખી દઈએ? 4 P1 ઇન્ટુ R2 ટુ ધ પાવર 4 બાય L2 કેટલા છે? L2 બરાબર છે L1 બાય 4 એટલે L1 L1 કેન્સલ, P1 P1 કેન્સલ. ચલો 4 4 કેટલા આવશે? 16. આ જવા દો આ સાઈડ. હવે બે બાજુ શું લેવું પડશે? ચતુર્થ મૂળ.
ચતુર્થ મૂળ લેવું પડશે એટલે 2, તો R2 ઇક્વલ્સ ટુ શું આવશે? R1/2. દેટ વિલ બીકમ ધી આન્સર. પણ એની માટે પોઈસિલીનું સૂત્ર યાદ હોવું જોઈએ, બંને બાજુનું, LHS અને RHS. LHS કોણ છે? Q, અને RHS કોણ છે? P pi r to the power 4 ચલો જો આમાં આકૃતિ વ્યવસ્થિત આપીશ, જોઈ તમે? ખાલી આ આકૃતિ ઓલી વખતે આવી ગઈ હોત તો આપણે થોડોક ફાયદો થઈ. જો અહીંયા શું છે? આ લેવલ છે, દેખાણું? અને આ લેવલ આટલું વધે છે, ઓકે? આ બિલો ધ લેવલ. એટલે આમાં આકૃતિ પરફેક્ટ છે, તમારો વાંધો આવશે નહીં. આમાં વખતે પૂછ્યું છે d1/d2. શું પૂછ્યું છે? d1/d2. જોયું? મહેનત છે એ પાણીમાં ન જાય. તમે d1/d2 એટલે ρ1/ρ2. તો જો અહીંયા જ પૂરો થઈ જાય દાખલો. જવાબ એ આવી ગયો. હું તમારે કરવાનો નંગો ρ1 અને ρ2. તો d1/d2 એટલે ρ1/ρ2. તો શું આવશે આન્સર? 1 + 10/1 - 10. કારણ કે બાકી બધી કહાની તો સેમ છે. સમજાણ? આ 2014માં પૂછેલો છે અને પહેલો ક્યારે પૂછેલો છે? 2004 વર્ષ પછી. પણ 4 વર્ષ પછી એમાં કેટલા સ્ટેપ વધાર્યા? પહેલા આટલું પૂછ્યું હતું એટલે એટલે સુધી જ ગણતરી, પછી ત્યાંથી પાછી આગળ સાદુરૂપ આપવાનું હતું. ખાલી ρ1 ને ગુણવાના હતા અને ρ2 ને ગુણવાના હતા. સમજાય? હા, શેના? એવું ના હોય ભાઈ, આ તો ત્યારે તો આઈઆઈટી કાઢતી પેપર. ચલો ધ્યાન અહીંયા, ધ્યાન. હા સ્ટોપ કરી દે. નહીં 1 મિનિટ હકાવીએ જ નહીં જાય. ચાલો ચલો સારું રાખો. નહીં અરે રિસ્ક એ તો. ચલો આગળ વધો. રોનોડ ઘનતા ધરાવતા શાન પ્રવાહીની અંદર M દ્રવ્યમાન અને ρ ઘનતા ધરાવતા એક નાના દડાને છોડવામાં આવે. કેટલાક સમય બાદ દડો અચળ વેગ સાથે પડે છે. દડા પર લાગતું શાન બળ કેટલું હશે? વાહ 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 વાહ. જો ઘનતા કેટલી આપી છે? રોનોડ. M દ્રવ્યમાન અને ρ ઘનતા ધરાવતા એક નાના દડાને છોડવામાં આવે છે. M દ્રવ્યમાન છે અને ρ ઘનતા છે. કેટલાક સમય બાદ દડો અચળ, એટલે કઈ વેગ હશે? ટર્મિનલ. તો દડા પર લાગતું શાન બળ કેટલું હશે? તો તમને ખબર, જ્યારે ટર્મિનલ હોય ત્યારે નેટ ફોર્સ કેવું હોય? 0. નીચે કેટલું ડ્રેગ કરતું હશે? mg. ઉપર કેટલું લઈ જતું હશે? m0g + fv. તમારે શું જોઈએ છે? fv. fv ને બનાવો કરતા તો fv ઇક્વલ્સ ટુ શું હશે? mg - m0g. એને આન્સર જોઈએ છે, એમાં mg બાર છે. ધ્યાન અહીંયા હશે વ્યવસ્થિત રીતે. mg ક્યાંય કાઢી લેવો? કોમન. તો mg કોમન. અહીંયાથી mg નીકળ્યા કેટલા વધશે? 1. અહીંયા g હતા, કોણ નહોતું? m. તો m વડે ડિવાઈડ કરવા પડે એટલે શું આવશે? m0/m. ચલો આના ફોર્મમાં આપ્યું છે નહીં, ઘનતાના ફોર્મમાં આવ્યું. m ઇક્વલ્સ ટુ શું મુકાય? ρv. અહીંયા મૂકીશ એટલે ρ0v. ρv. v અને v કેન્સલ. mg × 1 - ρ0/ρ. That will become the answer. આગળ વધો. ચલો 6 mm વ્યાસ ધરાવતા એક હવાનો પરપોટો, એટલે શું આપેલું છે? d. 1750 કિલોગ્રામ મીટર/ક્યુબની ઘનતા, એટલે શું આપેલું છે? ρ ધરાવતા દ્રાવણમાંથી 0.35, એટલે શું આપેલું છે? વેલોસિટી. એક ધારી એટલે કઈ વેલોસિટી આવી ગઈ? ટર્મિનલ. તો જ હોય ને એક ધારી, ને તો કોન્સ્ટન્ટ ના હોય. તે રીતે ઉપર તરફ જાય. દ્રાવણનો સ્નિગ્ધતા ગુણાંક પૂછ્યો છે, એટલે શું માંગ્યું છે? એટા. આઈ થિંક હમણાં જે ગણ્યો એ દાખલો છે, બીજું કંઈ છે નહીં. તમને બીજો વિચાર આવશે, હું તમને કહું બીજો વિચાર આવશે. તમે VT ઇક્વલ્સ ટુ સૂત્ર થતું હોય તો VT ઇક્વલ્સ ટુ વાપરો તો VT નું ડાયરેક્ટ સૂત્ર છે ને તમારી પાસે? શું છે? 2/9. ચલો બસ VT ઇક્વલ્સ ટુ 2/9 g r² ચલો g ખબર છે, r ખબર છે, વ્યાસ ખબર છે, એટલે ખબર પડી જશે. અને ઈટા એટલે ઈટા ખબર છે. ρ અને ρ0 ખબર છે? હવાની આની એકની પરપોટાની આપી છે ને તમને? પરપોટાની ઘનતા આપી છે ને ઓલી પાણી છે ને? ક્યાં છે પાણી? ક્યાં કીધું? હવાનો બરો. અરે ભાઈ ડેન્સિટી એ છોડો, ડેન્સિટી અવગણવાની એટલે મટીરિયલ તો ગણવું પડે કે ન ગણવું પડે? 0.35 તો સ્થાયી રીતે ઉપર તરફ જાય તો એક પાણી, એક આ રીતે કરવાનું છે. અને બાકી જો આમાં નો તમને કોન્ફિડન્સ આવે સેજે તો તમારી પાસે સિમ્પલ હમણાં જે દાખલો ગણ્યો એ જ સિસ્ટમથી દાખલો ગણી શકો છો. કયો? f ઇક્વલ્સ ટુ શું હતું તમારે? mg ઇક્વલ્સ ટુ શું હતું? આ બંનેનું ઇક્વેટ કરી નાખો તો તમારી પાસે આવશે mg. એમાં તમારી પાસે ક્યાં આવશે? હા આવશે mg ઇક્વલ્સ ટુ શું આવશે? m0g પ્લસ 9. અહીંયા આકૃતિ આવી બનશે. ધ્યાન અહીંયા 6 mm હવાનો પરપોટો ઘનતા દ્રાવણમાંથી એક ધારી રીતે ક્યાં જાય છે? ઉપર. હવે આમ કરીને આમ જાય. ધ્યાન અહીંયા હશે. આ પરપોટો ક્યાં જાય છે? ઉપર. આ ક્યાં કેની માટે છે? નીચે. કાંઈ ખબર પડે છે? તો પરપોટો જ્યારે ઉપર, પરપોટો છે ને આપણે ધ્યાનમાં ન લીધો, આ ઉપર જતો હોય તો એક નીચે ફોર્સ લાગતો હશે. કેટલું લાગતું હશે? mg. અને ઉપર કેટલું લાગતું હશે?
હા, એમ નોટ જી ઉપર લાગતું હશે અને બોયન્ટ ક્યાં લાગતું હશે? સોરી, બોયન્ટ નહીં, વિસ્કસ ફોર્સ ક્યાં લાગતું હશે? નીચે. આપણે જે ઓલું ગણીએ એમાં વિસ્કસ ફોર્સ ક્યાં લઈએ આપણે? ઉપર. કાંઈ ફરક ખબર પડી? જ્યારે તમે બોડીને કોઈને જાય છે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરે ત્યારે શું હોય પરિસ્થિતિ? નીચે જતો એટલે નીચે કોણ લઈ જતું હોય? mg. ઉપર એનો અપોઝ કોણ કરે? વિસ્કસ. વિસ્કસ એટલે કોણ? 6π/rv. અને ઉપર હજી કોણ લાગે? m નોટ જી, બોયન્ટ ફોર્સ. કાંઈ ખબર પડી? અહીંયા પરપોટાના કેસમાં કેવું થશે તો કે નીચે કેટલા ફોર્સ લાગતા હશે? 2. એક લાગતું હશે mg અને ગતિ ઉપર છે, અપોઝ નીચે થશે એટલે લાગશે 6π/rv અને અહીંયા કોણ આવશે? m નોટ જી. કાંઈ ખબર પડી? તો બસ દેટ્સ ધ થિંગ. હવે તમે ગણતરી કરી શકો છો. તો બોલ તો ઇક્વેટ કરશો એટલે શું આવશે? m નોટ જી ઇક્વલ્સ ટુ mg પ્લસ 6π/rv. ચલો હવે જોઈએ શું એ લોકોને સ્નિગ્ધતા ગુણાંક. તો આપણને આપેલું છે એમાંથી કઈ કઈ વસ્તુ આપણી પાસે છે? m નોટ જી અને mg તમને આપેલ નહીં લાગે પણ તમારે પાસે કદથી મળી જશે. કાંઈ ના ખબર પડી. ચલો આને લઈ જાઓ તો આ સાઈડ તો શું કોમન નીકળશે? જી. અને આને એમ એટલે શું લખતા આપણે? રો ઇન્ટુ વી. તો અહીંયા શું આવશે તમારી પાસે? રો નોટ ઇન્ટુ વી ઇન્ટુ જી ઇક્વલ્સ ટુ રો વી. વી આનો હોય રો વી અને શું આવશે? જી પ્લસ શું આવશે? 6π/rv. હવે જો ધ્યાન, તમારી પાસે રો નોટ અને રો બે, એમાંથી એકની ઘનતા એને એમ કીધું અવગણો એમ, દ્રાવણનો સ્નિગ્ધતા ગુણાંક. તો કોની ઘનતા અવગણવાની? મટીરિયલની અવગણવાની થાય ને? હા, કારણ કે શું કામ અવગણવાની કીધી? કયો? પરપોટાનું દળ નહીવત બરાબર હોય એટલે mg અહીંયા ધ્યાનમાં જ લેવાનું થાય નહીં. તો બસ ખાલી એટલું જ તમારી પાસે આવે તો સિમ્પલ સાદું રૂપ આપવાનું થશે. ખાલી કોણ મેળવવાનું છે તમારી પાસે? એટા. એટાને કરતા બનાવો. રો નોટ આપેલ છે લિક્વિડની. ચલો વોલ્યુમ આપેલ છે 4/3πr³ ઇન્ટુ જી અને 6π. એટા મેળવવાનો છે. આર આપેલ છે અને શું આપેલ છે? વી. હા, ખબર પડી દરેકને? ઓકે. આમાં કેટલું નવું શીખ્યા તમે? એક તો તમારે ગમે ત્યારે ટર્મિનલ આવે એટલે બધું નીચે લઈ લેવાનું છે નહીં, પહેલાં જોવાનું કોણ છે? પરપોટો. તો ક્યાં જતો હોય? ઉપર. તો વિસ્કસ ક્યાં લાગશે? નીચે. પરપોટા જેવો કોઈ પદાર્થ હોય તો જ ઉપર આવતો હોય અને પરપોટો હોય તો પરપોટાનું શું દળ ગણવું આવે? ખબર પડી? હા, જો એને ડેન્સિટી આપી હોત ને ગણવાનું કીધું હોત તો આપણે mg ગણવું પડત, પણ એ બહુ માઇનર હશે એટલે આપણે ગણ્યું નથી, એટલે દાખલો સહેલો થઈ ગયો. ઓકે, ગુડ. ચલો નીચે બે વિધાન આપેલા છે, એક કથન છે, બીજું વિધાન છે. ચલો જોઈએ. એક ગોળાકાર પદાર્થ જેની ત્રિજ્યા આપેલી છે આટલી, ચોક્કસ ઘનતા ધરાવતો અને અચળ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ફેંકવામાં આવે તેના અંતિમ વેગની ગણતરીમાં પ્રતિશત ત્રુટિ આટલી છે. હવે સાચું છે ખોટું તો પ્રતિશત ત્રુટિ ગણવી પડે. બહુ હેલી છે. શું કામ? ગોળાકાર પદાર્થ છે, ચોક્કસ ઘનતા ધરાવતા પ્રવાહીમાં ફેંકવામાં આવે. અંતિમ વેગ. અંતિમ વેગ એટલે કયો વેગ હોય? ટર્મિનલ. ટર્મિનલ વેગનું ફોર્મ્યુલાનું સૂત્ર હતું VT = 2/9 gr² એટા ઇન્ટુ રો માઇન. એમાંથી ભાઈબંધને એકની હારે જ તકલીફ છે. કોણ? ત્રિજ્યા. તો એનો મતલબ એમ થયો V proportional to r². જો V proportional હોય બાકી બધું અચળ કહેવાય. તો હું ડેલ્ટા લખું તો શું લખાશે? ડેલ્ટા V/V = 2 ડેલ્ટા r/r. આન્સર આવી ગયો 2 ઇન્ટુ ડેલ્ટા r એટલે કેટલા લેશો? 0.1 અને r એટલે કેટલા લેશો? 5. મિલીમીટરને મીટરમાં ફેરવવા પડશે નહીં, કારણ કે આન્સરને છેદ છે ને ભાઈ, તો હું કામ ફેરવવાના? ખબર પડી? બસ તો આપી દો સાદું રૂપ. કેટલું આવ્યું એ તો પછી કરી નાખશું ને ઇન્ટુ. ચલો અહીંયા કરી નાખો ઇન્ટુ 100%માં જોઈએ છે. કેટલા આવી ગયા? 4. તો જો 4% છે તો એનો મતલબ આ ભાઈબંધ કેવો છે? સાચો. કારણ જો પ્રવાહીની અંદર પતન કરતા ગોળાકાર પદાર્થનો અંતિમ વેગ એટલે કોણ? ટર્મિનલ. ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વર્ગના સમપ્રમાણમાં હોય. એટલે આ ભાઈબંધ સાચો છે, આ ભાઈબંધ ખોટો છે. એવું જે હોય આન્સર. ચલો આગળ વધો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 0.20 મીટર સ્ક્વેરના તળિયાનું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ પર મૂકવામાં આવે છે. આની જેવો સેમ દાખલો આપણે ગણી ગયા છે, યાદ હોય તો. નહીં યાદ હોય જો કે ચલો કાંઈ વાંધો નહીં. 1.25 mm ની, ચલો મને જે આપેલ છે ને એ ગણાવો. 0.20 મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ટેબલ પર મૂકવામાં 1.25 mm પ્રવાહીની કપાટી, એટલે એનું શું થયું? આ લેન્થ. શું થયા? લેન્થ 0.25 mm, બરાબર. અને તમને એમ કે ટેબલની વચ્ચે દાખલ કરવામાં બ્લોકને 0.1, તો શું આપેલું છે? F. કેવી ગતિ કરે છે? અચળ. અચળ ગતિ કરે મતલબ એફની અસર કોઈ કેન્સલ કરતું ન કરતું હોય તો એફના લીધે શું ઉત્પન્ન થવો જોઈએ? પ્રવેગ. કંઈ ખબર પડે છે? ચલો ગુડ છે. તો તમને એમ કીધું છે જો સ્નિગ્ધતા આપી હોય, પોઈસિલીમાં આપેલ છે એટલે SI કાંઈ ફેરવવાનું નથી.
પોઈસ હોત તો મારે પોઈસિલીમાં જવું હોય તો ડિવાઈડ બાય 10. યાદ છે ને બધાને? તો બ્લોકની ઝડપ. તો બસ તમારી પાસે સરસ મજાનું મિત્રો વિસ્કસ ફોર્સનું સૂત્ર છે F ઇક્વલ્સ ટુ ઇટા એ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. આને ગણવાનું v, આને ગણવાનું l. શું જોઈએ છે આપણે? બ્લોકની ઝડપ. v ને હું બનાવવાના કરતા F ઇક્વલ્સ ટુ આપેલું છે, આપેલ છે, ઇટા આપેલા છે, એ આપેલ છે, l આપેલ છે. યુ વિલ ગેટ ધી આન્સર. વેરી ગુડ. ચલો 1 mm ત્રિજ્યા અને 10.5. અચ્છા, આને ફેરવો તો 10.5 ગ્રામ પર ક્યુબિક સેન્ટીમીટર. સીસી નો મતલબ ક્યુબિક સેન્ટીમીટર, એટલે આનો ક્યુબ કરવાનો. ઓકે, ગુડ. ચલો તો તમને એમ કે 9.8 શું શું આપેલું છે મને કહેતો. 1 mm ત્રિજ્યા એટલે કોણ આપેલ છે? r. આટલી ઘનતા એટલે શું આપેલ છે? રો. ગોળીને 9.8 પોઈઝ. પોઈઝ એટલે જો આ ફેરવવો પડશે. આ પોઈઝ છે, ઓલી પોઈસિલી હતી, બરાબર. 1.5 mm ઘનતા ધરાવતા આ મટીરિયલની ઘનતા થઈ, અને આ ગ્લિસરીનની એટલે કેટલી થશે? રો નોટ. છોડવામાં આવે તો ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શાનતાનું બળ આટલું છે, તો કોણ છે? Fv. તો તમને એમ કે x નું મૂલ્ય કેટલું હશે? તો ગોળી છે એટલે ક્યાં જતી હોય? નીચે. તો નીચે કેટલું ફોર્સ લાગતું હોય? mg. ઉપર કેટલું ફોર્સ લાગતું હોય? Fv પ્લસ કોણ લાગતું હોય? m0g. કામ પૂરું થઈ ગયું. આઈ થિંક સો. ખબર પડે છે કઈ રીતે? તમને જો આમાં તમને એમ પૂછ્યું છે શ્યાનતાનું બળ, એટલે ડાયરેક્ટ તમારે કોને કરતા બનાવવાના છે? Fv. Fv ઇક્વલ્સ ટુ શું લખશો? mg માઇનસ m0g. ના ખબર પડે તો લખું Fv પ્લસ m0g ઇક્વલ્સ ટુ mg. Fv ઇક્વલ્સ ટુ શું થશે? mg માઇનસ m0g. Fv તો મેળવવાનું છે, તો આ બધું આપણી પાસે હોવું જોઈએ. તો આ તું લખીશ એટલે શું લખીશ અહીંયા? રો માઇનસ રો નોટ ઇન્ટુ જીવી. યાદ આવે છે? હું શીખવાડું. બસ તો રો આપેલ છે, રો નોટ આપેલ છે, જી આપેલ છે, વી આપેલ છે. વી એટલે વોલ્યુમ. વોલ્યુમ આપેલ છે. ક્યાં આપેલ? આ ત્રીજા આપેલ. હા તો થઈ ગયો ને. આની જે આવશે એ આન્સર. પોઈઝની જરૂર જ નહીં પડે બિચારાની, એટલે આ ખોટું આપ્યું છે. આની કોઈ જરૂર છે નહીં. જવાબ એ પાછો તમને કેવું કીધું? 3696 તો છે, ખાલી ઘાત મેળવવાની છે. શું મેળવવાનું છે? ઘાત. કાંઈ ખબર પડી? બહુ સહેલો દાખલો કહેવાય, બરોબર. ચલો 0.3 ગ્રામ દળ 8. આ બધાને જે કહું છું ને ગણતરી પૂરી કરવાની છે કમ્પલસરી. હા, 0.3 ગ્રામ દળ 8 ગ્રામ ક્યુબિક સેન્ટીમીટર જેટલી ઘનતા ધરાવતા એક નાના દડાને જ્યારે ગ્લિસરીનથી ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે એટલે અહીંયા પાછો અને ક્યાં જશે? નીચે. તો અમુક સમય બાદ તેનો વેગ અચળ થઈ જાય, એને ટર્મિનલ કહેવાય. જો ગ્લિસરીનની ઘનતા એટલે આ કોણ આપ્યું? રો નોટ. ઓલું કોણ આપ્યું? રો. બીજું શું આપ્યું છે? m. તમને એમ કહે તો દડા પર લાગતું સ્નિગ્ધ બળ. મને કેમ એવું લાગે છે કે લાસ્ટવાળા દાખલાની જેવો જ છે? કાંઈ ખબર પડી? કારણ કે એવો જ છે. ચલો તો બોલ તો વિસ્કસ ફોર્સ એટલે શું હશે તમારી પાસે? વિસ્કસ ક્યાં લાગતું હોય? ઉપર. તો mg માઇનસ m0g. આ એમ આપેલો છે એટલે આને કંઈ ફેરવાય નહીં. ખાલી કોને ફેરવાનું છે? m0g. તો અહીં લખી નાખું તો mg માઇનસ અહીંયા શું આવશે? રો નોટ, v અને g. ઓકે, ચલો છે રો નોટ તમારી પાસે? v ક્યાં છે? નથી. હોશિયાર. એટલે આમાં તમારે શું કરવું પડશે? બોલો. આમાં તમારે વાપરવું પડશે. હા, હું હા, દળ આપ્યું છે, ઘનતા આપ્યું છે, ફેરવવી પડશે, બરાબર છે. તો જ વી તો જ જાય ને વી. પણ તમે ડાયરેક્ટ એમ નોટ મેળવી શકો છો ને, એની ઘનતા તમને આપેલી છે ને. એમ નોટ એટલે શું થાય? નહીં, એમ નોટ એટલે થાય રો નોટ ઇન્ટુ વી. અરે તમને દળ આપ્યું એટલે પેલાની કદ મેળવી લેવું પડશે ને. તો તમારી પાસે શું હતું? રો ઇક્વલ્સ ટુ એમ બાય વી. આમાંથી વી તમારે મેળવવો પડશે એટલે એમ બાય રો. એટલે અહીં તમારે શું મૂકવું પડશે? એમ બાય રો. ઓકે, એક ટ્વિસ્ટ હતું, બીજું કાંઈ હતું નહીં. તો એફઈનું આપણી પાસે સિમ્પલ ફોર્મ્યુલા છે. ગુડ ક્વેશ્ચન છે. આમાં તમને ગઈ વખતે ઘાત પૂછી છે, આ વખતે હું પૂછ્યું છે એક્સ. આગળ શું આવશે? ચલો આગળ વધો. શરૂઆતમાં 2 mm વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો આવી ગયો છે પાછો 1750 ઘનતા ધરાવતા. તો આની ઘનતા આપેલી છે, દ્રાવણની સ્પીડ આટલી છે, ઉપર જાય છે. તો આ વખતે જોઈએ છે સ્નિગ્ધતા. શું જોઈએ છે? સ્નિગ્ધતા. બોલ નીચે કોણ હશે? mg. હજી કોણ હશે? fv. પરપોટાને આને ગણતા નથી. હવાની ઘનતા કેવી આપી છે? અવગણ્ય. તો નીચે fv હશે ને ઉપર કોણ હશે? બોયન્ટ. બોયન્ટ એટલે કોણ હશે? m0g. તો fv ઇક્વલ્સ ટુ m0g. ચલો હવે એને જોઈએ છે. શું જોઈએ છે? સ્નિગ્ધતા. fv એટલે શું મૂકશો? 6 પાઈ eta r vt ઇક્વલ્સ ટુ m0 આપેલ છે,
એમ નોટ જી, એમ નોટ જી કેમ લીધું? હા, એમ નોટ જી એટલે કોણ થશે? રો નોટ ઇન્ટુ વી ઇન્ટુ જી. રો નોટ તો આપેલ છે ને, વી મળી જશે, વ્યાસ આપ્યો છે, બરોબર છે. ચલો, તો મેળવવાનું શું હતું તમારે? ખાલી ઈટા. ઈટાને કરતા બનાવો એટલે આન્સર રેવડી. બનાવશો ને કરતા? કેમ થાકી ગયા હોય એવું લાગે છે? નંગો ઊભો તો હું છું, તમે તો બેઠા છો. ચલો, નીચે બે વિધાન આપેલા, પ્રથમને કથન એ અને બીજાને કારણ આર વડે દર્શાવવામાં આવે. બોલો, તમને ખબર હતી? મને નહોતી ખબર. આગળ વધુ. દબાણ પી અને સમય ટીના ગુણાકારને શ્યાનતા ગુણાંકનું પરિમાણ હોય છે. તો ચેક કરવું પડે ને પહેલા, કોણ કોણ છે? પી અને ટી, એટલે પી ગુણ્યા ટી. તો પી એટલે કોણ આવશે? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ શું આવશે? સેકન્ડ. હવે એને એમ કહે છે કોના જેવું હોય પરિમાણ? ઈટા. તો ઈટા માટે તમારી પાસે સૌથી સસ્તું હતું એફ ઇક્વલ્સ ટુ ઈટા એ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ, એટલે કોણ હતું? એલ. હા કે ના? તો ઈટા ઇક્વલ્સ ટુ શું થશે? આ કોણ? ન્યૂટન. આ કોણ આવશે? મીટર સ્ક્વેર. અહીંયા કોણ આવશે? મીટર. આ ખબર પડે છે ને? મીટર પર સેકન્ડ. અને એલ એટલે પાછા એના ક્યાં આવશે? મીટર. મીટર કેન્સલ. ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. વાહ 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 વાહ. તો તમે સાચા છો. તમે કેવા છો? સાચા. કારણ આપ્યું છે, કારણ કે શ્યાનતા ગુણાંક બરાબર થાય બળના છેદમાં વેગ પ્રચલન. સાચી વાત છે. શ્યાનતા ગુણાંક બરાબર શું થાય? બળના છેદમાં વેગ પ્રચલન થાય. બળના છેદમાં વેગ પ્રચલન ગુણ્યા શું થાય? એરિયા. જો શ્યાનતા ગુણાંક બરાબર શું થાય? બળ. આ કોણ હતું ખબર છે ને? વેગ પ્રચલન ડીવી બાય ડીએક્સ. તો બળના છેદમાં વેગ પ્રચલન થાય તો આ શ્યાનતા ગુણાંક થાય નહીં. હજી શું જોઈએ? એ. તો આ ભાઈબંધ કેવો છે? ખોટો. પેલો ભાઈબંધ કેવો છે? સાચો. નદીમાં પાણીના ઉપરના સ્તરનો વેગ આપેલો છે 36. 36 એટલે 5/18 એટલે 10. ના ખબર પડી? મીટર પ્રતિ સેકન્ડ. જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય પ્રતિબળ, જો તો અહીં ધ્યાનથી, આ પાણીના કેવા સ્તરો છે? સમક્ષિતિજ. નીચેનો વેગ કેટલો લેવાનો? 0. ઉપર કેટલો આપેલો છે? 10. ડેલ્ટા વી કેટલો આવશે? 10. કઈ ખબર પડી? ઉપરનો વેગ કેટલો છે? 10. ઉપર કીધું ને પાણીના ઉપરના સ્તરનો વેગ. નીચે આપણે કેવો માનીએ છીએ? નદી ભેણા છું ને? ઓકે. તમને એમ કહે છે જો પાણીના સમક્ષિતિજ સ્તરો વચ્ચે સ્પર્શીય પ્રતિબળ આટલું હોય તો નદીની ઊંડાઈ કેટલી હશે? બોલો લ્યો. ચલો, એમાં કઈ શું છે નહીં? બોલ તો. વિસ્કસ ફોર્સનું સૂત્ર ઈટા એ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. ડીએક્સ એટલે લંબાઈ. માની લો નદીની ઊંડાઈ છે ડી. કેટલી છે? ડી. તો અંશના વડે દર્શાવી દઉં, ડી વડે. એને ઊંડાઈ જોઈએ છે, ઊંડાઈને કરતા બનાવી દઈએ આપણે. પણ જો અહીં ધ્યાનથી, આ એને હું આ સાઈડ લઈ જાઉં તો શું થઈ જાય? એફ બાય એ ઇક્વલ્સ ટુ ઈટા ઇન્ટુ વી બાય ડી. જો એફ બાય એટલે કોણ થઈ ગયું? પ્રતિબળ. પ્રતિબળ કેટલું આપ્યું છે? 10⁻3. ઈટા એટલે 10⁻2. યુનિટ ખાસ જોવાનો, પાસ્કલ સેકન્ડ એસઆઈ છે, કોઈ પ્રશ્ન નથી. 10⁻2 ઇન્ટુ વેલોસિટી 10 ડિવાઈડ બાય ડી. ડીને કરતા બનાવો આન્સર. ઓકે, રેવડી મિત્રો? સરસ. ચલો, ગુડ છે, વેરી ગુડ. આગળ વધો. આ ખબર પડી ને બધાને? હું આન્સર હું આવ્યો? કેટલો આન્સર? આ 10⁻2 -10 એટલે ઉપર આવશે એટલે 100 આવશે. જ્યારે વર્તુળાકાર નળ તો વર્તુળાકાર જોઈએ ભાઈ. વર્તુળાકાર નળમાંથી પાણીના પ્રવાહનો વહન દર એટલે કોણ? કયું? 0.18 લિટર પર મિનિટ. એટલે જો ભાઈ પહેલા તો છે ને આને ફેરવવા પડશે. 0.18 લીટરમાંથી મીટરમાં આવો એટલે 10⁻3 ડિવાઈડ બાય 60. અને એમાંથી બીજા કરે છે 0.48 એટલે સેમ આવશે 0.48. આ Q1 અને આ કોણ છે? Q2. આટલું કરવામાં આવે ત્યારે નળમાંથી થતા પાણીના પ્રવાહનો સ્વભાવ કેવો હશે? કોણ નક્કી કરશે સ્વભાવ? રેનોલ્ડ નંબર. તો શું મેળવવું પડશે તમારે? રેનોલ્ડ નંબર. રો વી ડી બાય એટા. હવે ધ્યાન દીજો, રો આપેલ છે, રો જો રાય 10⁻3. વી આપેલ છે, વી તો આપેલ નથી. હવે શું કરશો? ક્યુ આપેલ છે ને. પણ તો અહીંયા તમારે પહેલાં મેળવવાનો રેનોલ્ડ નંબર 1. રેનોલ્ડ નંબર 1 ખબર પડે છે? તો રો તો રો રહેશે. બે કેસમાં બદલાશે કોણ? વી. કારણ કે ક્યુ બદલાય છે એટલે વી બદલાય, ક્ષેત્રફળ બદલાય નહીં. આને બરાબર હશે AV1. તો V1 એટલે ડિવાઈડ બાય શું કરવો પડશે? A. અથવા તમે છે ને એમ જાય Q1 બરાબર AV1. V1 ની જગ્યાએ શું લખશો? Q1 બાય A. તો
તો અહીંયા લખવું પડશે રો ઇન્ટુ Q1 બાય એ ઇન્ટુ ડી, અને અહીંયા શું આવશે એટા. આનો જવાબ મળશે. જો આનો જવાબ આવશે 1000 કરતાં નીચે, અરે હા કે ના, જો 1000 કરતાં કેવો આવશે ઓછો, તો આ કોણ હશે? ધારારેખી. ધારારેખી એટલે કોણ? સ્થાયી. ખબર પડી દરેકને? જો 1000 કરતાં ઉપર આવે પણ 2000 થી નીચે આવે તો કેવો હશે? અસ્થાયી. અને જો 2000 કરતાં પણ ક્યાં આવે? ઉપર, તો કેવો હશે? પ્રક્ષુબ્ધ. ના ખબર પડી તો કેટલી વખત આર મેળવવા પડશે? 2. પહેલી વખત આર મળે નક્કી કરવાનું સ્થાયી અસ્થાયી કે પ્રક્ષુબ્ધ. બીજી વખત આર મળે નક્કી કરવાનું સ્થાયી અસ્થાયી કે. ખબર પડે છે? હા, થાકી ગયા તરત 20 દાખલામાં તો. શાંતા ગુણાંક ઈટા ધરાવતા તરલમાં જ્યારે આર ત્રિજ્યાનો નક્કર ગોળો ગુરુત્વાકર્ષણને લીધે પતન કરે. ગુરુત્વાકર્ષણ લીધે શું કરે? પતન. તો તે V1 જેટલો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. ગોળાને એક સમાન 27 નક્કર ગોળામાં, આવજો, એક આમાં આવશે, એક પરપોટાવાળા કેસમાં આવશે. જ્યારે પૃષ્ઠતાણ જોશું ત્યારે એરિયા બદલાતા હશે. શું બદલાતા હશે? એરિયા. એમાં મેજોરિટી તમને એમ કહે છે એક ગોળાના આટલા ગોળા બનાવી નાખ્યા, આટલા ગોળાનો એક ગોળો બનાવી નાખ્યો. ખબર પડે છે? હા, એક ગોળો છે એના નાના 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 બનાવી નાખ્યા ગોળા. બોલ હા કે ના? ચલો, આની ત્રિજ્યા કેપિટલ આર માનવાની, આની ત્રિજ્યા શું માનવાની? સ્મોલ આર. હંમેશા યાદ રાખવાનું કે સ્મોલ આરની ત્રિજ્યા છે એ કેપિટલ આરની ત્રિજ્યા જે હોય. ચલો, હકીકત કેવું હોય, જો આ છે ને, માની લે આ એન ગોળાઓ છે, અથવા એન નાના નાના ગોળાઓ જ કહેશું. એન ગોળાઓ મને કેટલો ગોળો બનાવે છે? એક. આની ત્રિજ્યા મોટી હશે કે આની ત્રિજ્યા મોટી હશે? આની મોટી હશે. ખબર પડે છે? તો આર બરાબર કેટલા હશે? કંઈક સમથિંગ NR હશે. હશે કે નહીં? સમથિંગ શું હશે? NR. 5R 2R એવું. આ એન કેટલા હશે? તો આ એન છે ને, એન એ તમે જેટલા બનાવ્યા છે ને એની ઘનમૂળ હોય. શું હોય? ઘનમૂળ. ના ખબર પડી? સમજાય છે? અહીંયા શું મૂકવાનું? એટલે આખું સૂત્ર તમારે આમ યાદ રાખવાનું. મોટા આરની ત્રિજ્યા એ નાના આરની ત્રિજ્યાના એનના ક્યુબ રૂટ બરાબર હોય. આ હંમેશા યાદ ફિક્સ જ રાખવાનું. અને ક્યુબ રૂટ જ આપ્યા છે, કાં 8 આપ્યા છે, કાં 27 આપ્યા છે. પછી એવી રીતે ઘન લેતા જાઓ, કાં 125 આપ્યા છે, કાં 1000 આપ્યા છે. ખબર પડે દરેકને? એવું. અહીંયા કેટલા આપ્યા છે? 27. તો મોટા આરની ત્રિજ્યા છે એ નાના. 27 નું ઘનમૂળ કેટલું? 3. તો આર ઇક્વલ્સ ટુ કેટલા હશે? 3R. હવે તમને એમ કહે છે કે તેને સમાન તરલમાં પતન કરવામાં આવે ત્યારે દરેક ગોળાએ પ્રાપ્ત કરેલ ટર્મિનલ વેગ કેટલો હશે? પહેલા મને ક્યાં ખબર પડી ગઈ? મોટા ગોળાની ત્રિજ્યા નાના ગોળા કરતાં અમુક ગણી હોય. એ કેટલા ગણી હોય? જેટલા ટુકડા કર્યા હોય ને એનું શું પાડી લેવાનું? ઘનમૂળ. એટલા ગણી હોય. ઓકે, અહીંયા કેટલા ટુકડા કર્યા છે? 27. તો શું કરવાનું તમારે? 27. તો 3R થઈ ગયા. હવે તમને એમ કે ટર્મિનલ વેગ પહેલા કેટલો હતો? V1. હવે એના કેટલા ટુકડા કર્યા? 27. તો નવો ખબર છે નહીં. તમને હમણાં જ ખબર, V પ્રપોર્શનલ ટુ શું હોય? R². તો V1 બાય V2 ઇક્વલ્સ ટુ R1² બાય R2². તમને ખબર R જેટલા ગણી થઈ હશે એટલું થશે. બોલ હા કે ના? તો R ગણી થઈ કે ભાગમાં થઈ? ભાગમાં. પહેલા મોટો ગોળો હતો ને, હા, તો ભાગની થઈ ને. તો હવે કેટલી થઈ ગઈ? ત્રીજા ભાગની થઈ ગઈ. એનો વર્ગ એટલે કેટલા ભાગની સ્પીડ થઈ જાય? 9મા ભાગની. તો પહેલા V1 હશે, તો હવે કેટલો હશે? 1/9. તો મેળવી નાખો. ચલો, R1 એટલે કેટલા હતા? કેપિટલ R હતા ને તમારી પાસે? કેપિટલ R હતા ને? હા, તો કેપિટલ R². અને બીજો R કેટલો આવ્યો? R/3. એટલે R²/9. R²/9. બરોબર? તો V2 ઇક્વલ્સ ટુ કેટલા થશે? V1/9. એટલે 1/9. કંઈ ખબર પડી? ટર્મિનલ વેગ હોય તો ગુણોત્તર V1/V2 પૂછ્યો છે ને, તો V1/V2 કેટલો આવશે? 9. V2 પૂછ્યો હોત તો શું આવત? V1/9. જોજો પાછું આવું કરવા માંડે 1/9 કરી નાખશો તો છેલ્લે પાછું આખી મહેનત ઉપર 0. રેવડી મિત્રો? આ ખબર પડી? આમાં નવીન શું શીખ્યા તમે? કે જેટલા તમારી પાસે ગોળા હોય એનો ટુકડા કરવામાં આવે અથવા ભેગા કરવામાં આવે તો જે મોટો ગોળો બને એની ત્રિજ્યા છે એ નાના ગોળાની ત્રિજ્યા કરતાં કેટલા ગણી હોય? n⁻⁴. એમાં n એટલે ગોળાઓની સંખ્યા. વેરી ગુડ. ચલો આગળ વધો. જો 2/√π સેન્ટીમીટર ધરાવતા પાણીના નળમાંથી 15 લીટરની ડોલ ભરવામાં આવે, આ શું આપ્યું છે? વોલ્યુમ. શું આપ્યું છે? વોલ્યુમ. ઓલી શું આપી છે? રેડિયસ. 5 મિનિટ લાગે છે. કેટલા મિનિટ લાગે? 5. તો 5 મિનિટ એટલે શું આપી દીધો? ટાઈમ. તો પ્રવાહ માટે રેનોલ્ડ્સ અંક આશરે કેટલો થાય? તો બોલ તો R ઇક્વલ્સ ટુ શું થાય? ρ/V/ઈટા. ઈટા આપેલ છે, કોઈ પ્રશ્ન નથી. રો આપેલ છે, કોઈ પ્રશ્ન નથી. ડાયામીટર રેડિયસ આપેલ છે, ઓલી 2 છે, એની અડધી કરશો એટલે 1/√π.
1/√. પ્રશ્ન કોનો છે? વી. વી પ્રશ્ન નથી, કારણ કે ક્યુ બરાબર મને આપેલા છે. ક્યુ બરાબર એમ કહે છે 15 લીટર પ્રતિ 5 મિનિટ. કાંઈ ખબર પડી કે નહીં? આ 5 3 15 એટલે કેટલા થઈ જશે? 3 લીટરમાંથી મીટર ક્યુબમાં આવો એટલે 10 - 3 ડિવાઈડ બાય કેટલા આવશે? 60. આ ક્યુ છે. હજી કોણ છે? પણ તારે અહીંયા ક્યુ મૂકવાનું, તારે શું મૂકવાનું છે? વી. તો ક્યુ બરાબર શું હોય? A × વી. આમાંથી વી કરતા બને ડિવાઈડ બાય શું થશે? A. તો વી ઇક્વલ્સ ટુ આવશે તમારી પાસે 3 × 10 - 3/60 × πr². ના ખબર પડી? એમ r² કરશો એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. √π નું કેટલું થશે? પાય. પાય અને પાય શું થઈ જશે? ઉડી જશે. 10 - 4 -4 - 3 માંથી 1 ઉડી જશે એટલે -1. ખબર પડે છે કાંઈ? તમને શું મળશે? રેનોલ્ડ નંબર. આમાં હું નવીન શીખા કાંઈ? એક ખાલી ક્યુ ક્યારેક ક્યારેક આવું આપ્યું હોય, ડોલ ભરે તો ડોલનું કદ ગણવાનું. ખબર પડી ને? ડોલ ભરતા ભરતા યાદ કરવાનું નહીં કે આવો દાખલો આપણે ગણ્યો હતો. ચલો, પાણીના 8 ટીપાઓ છે. કેટલા છે? 8. 8નું ઘનમૂળ કેટલું થાય? 2. 10 સેન્ટીમીટર પર સેકન્ડની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. કેટલા ટીપા છે અત્યારે? 8. કેટલી સ્પીડ આવે છે? 10 સેન્ટીમીટર પર. અચળ ઝડપ કીધું એટલે કોણ હોય? ટર્મિનલ વેલોસિટી. વરસાદ આવે ને એ પણ ટર્મિનલ. નહીતર જો ટર્મિનલ વેલોસિટી ના હોત ને તો તમે આમ વરસાદનું પાણીની ટીપો આપણી ઉપર પડે ને તો આમ આરપાર પસાર થઈ જાય એટલી એની સ્પીડ વધી જાય. ઉપરથી આવે કન્ટિન્યુઅસલી સ્પીડ વધવી જોઈએ ને, પણ અમુક સમય સુધી વધે પછી કોન્સ્ટન્ટ, એને ટર્મિનલ વેલોસિટી. એટલે વરસાદના ટીપા હંમેશા ટર્મિનલ વેલોસિટીથી પૃથ્વી પર આવે. તો વીટી આટલો છે. તમને એમ કે જો આ ટીપાઓ જોડાઈ જાય તો નવો વેગ કેટલો હશે? તો વી પ્રપોર્શનલ ટુ શું છે? r². જો r વધે તો વેગ વધે, r ઘટે તો વેગ ઘટે. સીધી સાદી વાત છે. r નવી r કેટલી થઈ જશે? 8 જોડાશે તો એના ઘનમૂળ, 8નું ઘનમૂળ 2. તો નવી ત્રિજ્યા હશે r બરાબર 2r. તો પેલા જે ત્રિજ્યા હતી એની કરતાં કેવી થઈ ગઈ? ડબલ. તો એનો વર્ક કરો એટલે કેટલી થઈ જાય? 4 ગણ. તો 10 4 કેટલા થઈ જશે? 40. તો આન્સર શું આવશે? 40. ના ખબર પડી? ચલો નેક્સ્ટ. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ આપેલું છે. પૃષ્ઠતાણ એટલે કોણ? T. સાબુના પરપોટાની ત્રિજ્યા r1 થી લઈને ક્યાં જાય છે? r2. કરવું પડતું કાર્ય. આવા દાખલામાં ધ્યાન હું રાખવાનું. જો તમને મેં ટીનું સૂત્ર શીખવાડ્યું, યાદ કરો. ΔU/ΔA. ના ખબર પડી? અહીંયા ડેલ્ટા એ છે ને એ ધ્યાનમાં રાખવાના. આ મેન, આ મહાન કષ્ટદાયક વસ્તુ છે ડેલ્ટા એ. જો એક સપાટી હોય તો સિંગલ, પણ 2 હોય તો ડબલ. અને સાબુનો પરપોટો હોય તો કેટલી મુક્ત સપાટી કહેવાય? અંદરની અને બહારની. તો કેટલી ગણવાની? 2. અહીંયા સાબુ છે. સાબુનું દ્રાવણ, ફિલ્મ, આ તે બધું આવે. કેટલી સપાટી ગણવાની? 2. તમને એમ પૂછ્યું કરવા માટે કરવું પડતું કાર્ય. તો બોલ ΔU ઇક્વલ્સ ટુ શું આવશે? 2 આને જવા દો એટલે T × 2 ΔA. ચલો, T આપેલા છે. T મિત્રો આપેલા છે તમને 2. ΔA. ડેલ્ટા એટલે પહેલાનું અંતિમ ક્ષેત્રફળ માઇનસ પ્રારંભિક ક્ષેત્રફળ. આનું ગોળાનું ક્ષેત્રફળ કેટલું હોય? 4πr². તો હું લખીશ 4πr² માઇનસ 4πr1². કોમન શું નીકળશે? 4π × r2² માઇનસ r1². આવડશે? કહાની ખબર પડી? નવું સૂત્ર આવ્યું કંઈક, કારનું ટર્મિનલ વેલોસિટી હાલતું હતું, બરાબર? ચલો, T × આવું હોય, બસ બીજું કાંઈ હોય નહીં. સાદું રૂપ આપજો. 0.075 ન્યૂટન પર મીટર સ્ક્વેર પૃષ્ઠતાણ એટલે કોણ આપેલું છે? T. ઘનતા કેટલી આપેલી છે? ρ. પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈએ 1 mm ત્રિજ્યાનો હોવાનો પરપોટો આવેલ છે. પરપોટાની અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતાં ખાલી જગ્યા પાસ્કલ જેટલું વધારે હશે. ધ્યાન અહીંયા પૃષ્ઠતાણ આપેલું છે. તમને એમ કહે છે આટલું આટલી ઘનતાવાળું પ્રવાહી છે. એટલે આમ કરીએ ને આમ પ્રવાહી છે. બોલ હા કે ના? ધ્યાનથી જોજો. આ પ્રવાહી તમને એમ કહે કે એની મુક્ત સપાટીથી 10 સેન્ટીમીટર ઊંડાઈ. તો આ એની મુક્ત સપાટી માની લો અહીંયા છે 10 સેન્ટીમીટર. કેટલું છે? 10 સેન્ટીમીટર ઊંડાઈ એક પરપોટો છે. શું છે? પરપોટો. એ પરપોટો એની ત્રિજ્યા આપી છે 1 mm. એટલે આની આર આપણને ખબર છે. હવે આ પરપોટાની અંદરનું દબાણ એટલે ઇન્ટરનલ પ્રેશર કેટલું થશે? PI. એ વાતાવરણના દબાણ કરતાં, કોના કરતાં? P0. એના કરતાં કેટલું વધારે છે? બહુ હેલું છે. ધ્યાન અહીં. આ પરપોટો માની લે આ બધું કાંઈ નથી. પરપોટો એમને મોત તો પરપોટા માટે તો શું ગણત? પરપોટાનું ઇન્ટરનલ પ્રેશર કેટલું હોય? પરપોટાનું આઉટસાઇડ પ્રેશર, આઉટ આખું લખું છું, બરાબર, પ્લસ 2T/r. આમાંય મેં તમને કીધું યાદ રાખવાની સપાટી. આ અંદર છે તો મુક્ત સપાટી કેટલી હોય? 1. તો 2T/r કે 4T/r? 2T/r. આ ખબર પડી ગઈ ને? આટલું ઇન્ટરનલ પ્રેશર હોય.
આ 2T/R તો છે. આઉટસાઇડ પ્રેશર કેટલું હશે? આ પોઈન્ટ ઉપર આઉટસાઇડ પ્રેશર કેટલું હશે? આટલી કોલમ બનશે. બોલ હા કે ના? તો કેટલું હશે? રો નહીં, એટલું નહીં હોય, યાદ કર. ઉપરનું કેટલું હજી? P0. તો P0 પ્લસ રો જી એચ પ્લસ 2T/R. આ ખબર પડી? તને પ્રશ્ન એવો પૂછ્યો છે કે વાતાવરણના દબાણ કરતાં કેટલું વધારે હશે? તો વાતાવરણના દબાણ કરતાં આટલું વધારે હશે. અરે હા કે ને? આટલું જ વાતાવરણનું દબાણ છે, તો કેટલું વધારે હશે? રો જી એચ પ્લસ 2T/R. રો ખબર, જી ખબર, એચ ખબર, 2 ખબર, ટી ખબર, આર ખબર. આન્સર બોલ હા કે ના? તમને થતું હોય ને અમારે આવું હોય તો જો આ ખબર છે, આમાં દાખલ કિંમત મૂકી દેજો, આન્સર આવી જાય. બરાબર? અમારે આવું ગણવાનું હોય તો ને. ચાલો મિત્રો, આ ખબર પડી? થોડોક સારો દાખલો હતો, મતલબ આમાં ઇનસાઇડ પ્રેશરનું પૂછ્યું હતું. ઓકે, કે ઇનસાઇડ છે કેટલું હશે તે. અમુક ત્રિજ્યા ધરાવતી કેશ નળીને પ્રવાહી એમાં ડુબાડવામાં આવે છે. કેશ નળી છે, કોણ છે? કેશ નળ. એને પ્રવાહીમાં ડુબાડેલ છે. તેમાં પ્રવાહી 5 સેન્ટીમીટર જેટલું ઉપર ચડે તો એચ આપેલી. શું આપેલી છે? એચ. આ કેશ નળીને આ જ રીતે અગાઉના પ્રવાહી એ કરતા, અગાઉનું જે પ્રવાહી એ કરતા બમણી ઘનતા એટલે કોણ ચેન્જ કરે છે? રો. બમણું પૃષ્ઠતાણ એટલે કોણ ચેન્જ કરે છે? ટી. પ્રવાહી બીમાં ડુબાડવામાં આવે તો પ્રવાહી બીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ. તો એચનું સૂત્ર યાદ હોવું જોઈએ. એચ ઇક્વલ્સ ટુ 2T cos થીટા બાય રો જી આર. આ આર કોની ત્રિજ્યા હોય? મારી. ગોળ હોય એની ગોળ જ હોય, બે ત્રિજ્યા ગોળવાળાની જ હોય. મિનિસ્કસની હોય કે કેશ નળીની હોય? નંગો કેશ નળીની હોય, મિનિસ્કસ વાળી. મિનિસ્કસની હોય કેપિટલ આર, અને મિનિસ્કસની ત્રિજ્યા આપણે જોતી હોય ન હોય. આપણે સૂત્ર મેળવ્યું હતું કેપિટલ આરમાં, આપણે જોતી કોની હોય? કેશ નળી. એટલે આપણે કેશ નળીમાં કન્વર્ટ થયા હતા, એટલે સૂત્ર હું આવ્યું હતું? 2T cos થીટા બાય રો જી આર. ના ખબર પડી? વેરી ગુડ. હવે જો તો એને શું બદલવું છે? રો અને ટી. તો એચ પ્રપોર્શનલ ટુ ટી અને બાય રો. હવે તને એમ કહે છે ઘનતા કેટલી કરવામાં આવે છે? ડબલ. તો નવી આને ડબલ કરીશ. પૃષ્ઠતાણ કેટલું કરવામાં આવે છે? ડબલ. ડબલ ડબલ કેન્સલ. તો એચ જેટલી પહેલાં હોય એટલી જ રે, કાંઈ ચેન્જ આવે નહીં. પહેલાં કેટલી હતી? 5 સેન્ટીમીટર. તો હવે પણ મીટર કરી નાખી છે તો 0.05 સેન્ટીમીટર. પણ સૂત્ર આવડતું હોય તો, નહીતર કાંઈ થાય નહીં. પછી જ્યાં મિનિસ્કસની ત્રિજ્યા ખબર હોવી જોઈએ. વેરી ગુડ. ચલો, કેટલા વાગ્યા છે? કેટલા? અચ્છા, હા, ભરપાઈ કરું છું. ખબર પડી ને તમને? એનું ભરપાઈ કરું છું. ચાલો, લાસ્ટ ક્વેશ્ચન આજ માટે. બરાબર? 10 - 3 મીટર ત્રિજ્યાના પારાની બુંદને 125 ઘનમૂળ કાઢો, કેટલું આવશે? 5. તો એક પારાના બુંદને 125 સમાન ઘનની બુંદોમાં શું કરવામાં આવે? વિભાજિત. એટલે પહેલા કેવું હતું? મોટું. એમાંથી બનાવ્યું કેટલું? નાનું. નાની ત્રિજ્યા આર કેટલી હશે? R/5. ના ખબર પડી? તમને એમ કે પારાનું પૃષ્ઠતાણ આપેલું છે ટી, તો પૃષ્ઠ ઉર્જામાં થતો વધારો કેટલો હશે? તો આવડે છે ને બધાને? ટી ઇક્વલ્સ ટુ ડેલ્ટા યુ બાય ડેલ્ટા એ. આમાં બહુ ધ્યાન રાખવાનું, 2 લેવાના છે કે નથી લેવા. બોલ, લેવાના કે નહીં લેવાના? આ સાબુ છે નહીં, પારો છે. તો પારાની અંદર મટીરિયલ હોય અને બહાર ખાલી શું હોય? હવા. મુક્ત સપાટી કેટલી થઈ? 1. તો એક જ વખત ડેલ્ટા એ લેવાના. કિંમત મુક્ત આવડશે? શું? ડેલ્ટા યુ. ડેલ્ટા એટલે શું મૂકશો? 4πr² માઇનસ 4πr1. 4π કોમન, r2² માઇનસ r1. ઓકે, ચલો મિત્રો, આની પછીનું જે પણ કાંઈ છે એ આપણે આવતીકાલે જ પૂરું કરી લેશું. બરાબર? જલ્દી કર ને, લાઈટ ગઈ ટીપી નાખીશ.